અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી। ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગી સિરિયન ગેંગનો પર્દાફાશ થયો। એક શંકાસ્પદ સિરિયન નાગરિકોની ધરપકડ કરાઈ। ક્રાઇમ બ્રાન્ચે મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। અલી મેગાત અલ ઝહેર નામના સિરિયન નાગરિકની ધરપકડ કરાઈ। ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યો હતો અલી મેગાત અલ ઝહેર। ઝડપાયેલો અલી દેશની સુરક્ષા માટે જોખમી બને તે પહેલા જ કાર્યવાહી। દાનમાં મેળવેલા પૈસાનો વૈભવી જીવન જીવવા માટે આ આરોપીએ ઉપયોગ કરતો હતો। અલીને ડિટેન કરી બ્લેકલિસ્ટ કરવા અને રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને આ મુદ્દે સહયોગી અર્પિત જોડાયેલા છે ન્યૂઝરૂમથી। અર્પિત, સિરિયન ગેંગનો પર્દાફાશ થયો છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આમાં સફળતા મળી। ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ તપાસ એજન્સીઓ દર વખતે તપાસ કરતી હોય છે અને જે દેશહિત માટે જોખમી સાબિત થતી હોય એ પ્રકારના તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળી હતી અને એમાં અલી નામનો એક શખ્સ હતો જે કે મૂળ સિરિયાનો હતો, જેની શંકાસ્પદ ગતિવિધિ જણાઈ આવતા એની કદકાઠી, એની બોલી એના પર શંકા જતા એની અટકાયત કરવામાં આવી હતી અને એની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે એ વાતનો ભાંડો ફૂટ્યો હતો કે એ મૂળ સિરિયાનો હતો અને સિરિયામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ પછી એ ગુજરાત અને અમદાવાદ આવ્યો હતો। એ તપાસ ચાલી રહી છે કે અમદાવાદ સુધી કેવી રીતે પહોંચ્યો, કયા વાટે તે પહોંચ્યો હતો, ક્યારે પહોંચ્યો હતો, એ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે। પણ જ્યારે કોઈ વ્યક્તિ અહીંયા આવે છે વિદેશથી અને એમાંય સિરિયા અથવા તો એવા ખાડી દેશોમાંથી કોઈ પણ વ્યક્તિ આવે છે અને એની શંકાસ્પદ ગતિવિધિ હોય ત્યારે દેશની સુરક્ષા માટે ગમે ત્યારે જોખમરૂપ સાબિત થઈ શકે છે। ત્યારે એની વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે એક પ્રાથમિક બાબત સામે આવી છે કે એ વાતનો ઢોંગ કરતો હતો કે એ રશિયાનો માફ કરજો એ સિરિયામાં પીડિત છે। ગાઝામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ પછી અહીંયા આવ્યો હતો અને લોકો પાસે મસ્જિદોમાં દાન માંગતો હતો અને એ જે દાનમાં મળતી રકમ હતી એનાથી પોતાના મોજ શોખ પૂરા કરતો હતો અને વૈભવી પ્રકારની લાઈફસ્ટાઈલ એ જીવતો હતો। પ્રાથમિક માહિતી અને ચર્ચા એ પણ છે કે અમદાવાદ શહેરની કેટલીક એવી મોંઘી હોટલો હતી તે પણ ત્યાં રોકાયો હતો। એ કઈ હોટેલમાં રોકાયો હતો અને કેવી રીતે રોકાયો હતો એ તમામ બાબતોની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। સાથે સાથે એને દાનમાં અત્યાર સુધી કેટલી રકમ ઉઘરાવી છે અને એ રકમનો ઉપયોગ તેને ક્યાં કર્યો એ પ્રકારની તમામ બાબતોની પૂછપરછ ચાલી રહી છે। 1 વાગ્યાની આસપાસ 1:30 કલાકે અધિકૃત રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને વધુ માહિતી આપવામાં આવનાર છે। પણ આ જે શખ્સ પકડાયો છે અલી નામનો, એની સાથે અન્ય 3 શખ્સો હોવાની પણ વાત સામે આવી છે। એ ત્રણેય શખ્સો છે એ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની માહિતી હાલ પ્રાથમિક માહિતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવી છે। પણ જે અલી નામનો શખ્સ છે એની ધરપકડ થયા પછી આવનારા દિવસોમાં અન્ય કેટલાક મોટા ખુલાસા થાય તો પણ નવાઈ નહીં, કેમ કે આ એવો કિસ્સો છે કે માત્ર ગુજરાતની એજન્સી નહીં પરંતુ કેન્દ્ર સરકારની પણ કેટલીક તપાસ એજન્સીઓ પણ આ જે શખ્સ ઝડપાયો છે સિરિયાનો એની તપાસ, એની પૂછપરછ કરી રહી છે। કેમ કે જ્યારે દેશ હિત અને દેશ સુરક્ષાની વાત આવતી હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નથી આવતી અને આ બાબતની ગંભીરતાને લઈને અલગ અલગ એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ છે। પણ અધિકૃત માહિતી, ઓફિશિયલ માહિતી બપોરે 1:30 કલાકે સામે આવશે કે કયા વાટે આવ્યો હતો, કેટલા દિવસ ગુજરાતમાં રોકાયો, કેટલા દિવસ અમદાવાદમાં હતો, કઈ કઈ મસ્જિદમાંથી એને ફંડ ઉઘરાવ્યું હતું અને કેટલા લોકો સાથે અહીંના લોકલ લોકો સાથે સંપર્કમાં હતો કે અન્ય એનું કોઈ નેટવર્ક છે કે નહીં, સ્લીપર સેલ એના જે એક્ટિવ હતા કે કેમ, એ તમામ બાબતોની પૂછપરછ ચાલી રહી છે। કેમ કે સિરિયામાં એક આતંકી સંગઠન પણ સક્રિય છે તો શું એની સાથે સંપર્કમાં હતો કે કેમ એ બાબતોની પણ પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। પણ અધિકૃત માહિતી, અધિકૃત જાણકારી, વિસ્તૃત જાણકારી બપોરે 1:30 કલાકે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે ત્યારે એ સામે આવશે। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।